વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયત આ દિયોદર તાલુકા પંચાયતમાં જે રમખાણ જામ્યા રમખાણને લઈને પોલીસ ફરિયાદ થઈ। જો કે આપણી સાથે ઠાકરસિંહ રબારી છે। ઠાકરસિંહભાઈ, શું કહેશો? જે પ્રકારે 10 નામજોગ અને 50 થી 60ના ટોળા ઉપર ફરિયાદ કરી છે, કઈ પ્રકારે જુઓ છો? લોકશાહીની હત્યા છે। એ તો ભાજપના કાર્યકરોએ જ અધિકારી ઉપર હુમલો કર્યો છે। અંદર પણ ભાજપના સભ્યો લડ્યા હતા, એટલે ભાજપનું કાવતરું છે, એ ખોટું છે ને। આવી તો આ દેશની આઝાદી માટે કોંગ્રેસે બલિદાન આપ્યા। આવી 1 ફરિયાદ કરે તો કોંગ્રેસ તો બલિદાનો આપીને આઝાદી અપાવી છે। આવા ચોરોની સામે કોંગ્રેસ ક્યારે ડરવાની નથી। સાહેબ, શું કહેશો? જે પ્રકારે લોકશાહી છે અને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન થતું હોય, લોકશાહીનું ચીર હરણ થયું છે, એની સામે અમે હવે લડાઈ ધરાતલ ઉપર લડશું અને એમને જવાબ આપશું। શું કહેશો? જે 10 નામજોગ અને 50ના ટોળા પર જે ફરિયાદ કરી છે, કોંગ્રેસ કઈ રીતના તેમના જે સભ્યો છે એમને સાથ આપશે? અમને ન્યાયતંત્ર પર ભરોસો છે, એટલે હાઈકોર્ટમાં અમે બધી લડાઈ લડશું। જેણે ખોટું કર્યું છે એમને બધાને ભોગવવાનું આવશે। એ અધિકારીઓને પણ સમજવું છે, જેણે ખોટું કર્યું છે એમની કદાચ નોકરીઓ પણ સલામત નહીં રહે। તો આ હતા ઠાકરસિંહ રબારીનું કહેવું છે કે જે પ્રકારે જે લોકશાહી છે આ લોકશાહીનું હનન કરવાનું કામ આ અધિકારીઓ કરી રહ્યા છે। કારણ કે આ જે અધિકારીઓ છે, અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે। જે પ્રકારે જે દિયોદર તાલુકા પંચાયત છે, આ તાલુકા પંચાયતનું જે સભાખંડ હતું, આ સભાખંડમાં અધિકારી થોડા લેટ પહોંચ્યા હતા અને આખરે બોલાચાલી થઈ અને બોલાચાલી થતાની સાથે જે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ હતી આ સ્થિતિ ખોવરાતા આખરે અધિકારીએ ચૂંટણી મોકૂફ રાખી હતી। અને જોકે જો ચૂંટણી અધિકારી સભાખંડ છોડી બહાર આવે તે પહેલા તેમને જે કોંગ્રેસના કાર્યકર્તા હતા આ કાર્યકર્તા વચ્ચે બોલાચાલી થઈ અને ઝપાઝપી થઈ। એટલું જ નહીં, સરકારી કામકાજમાં રૂકાવટને લઈને પ્રાંત અધિકારી 10 નામજોગ અને 50 થી 60ના ટોળા પર ફરિયાદ કરવામાં આવી છે। જોકે તમામ બાબતને લઈને ઠાકરસિંહ રબારી નવજીવન સાથે જોડાણા હતા અને તેમને કહ્યું કે અમે ગોરો સાથે લડ્યા હતા અને આ તો ચોરો છે, અમે સાથે લડીશું અને ન્યાય અપાવવાનું કામ કરીશું। જોકે આવનાર સમયમાં જે લોકશાહીનું હનન કરનાર જે આ અધિકારીઓ છે, નેતાઓ છે, જો તંત્ર છે, તંત્ર સામે નહીં માને તો તેમની સામે કાર્યવાહી કરવામાં અમે આખું કોંગ્રેસનું મવડી મંડળ સાથે રહીને કામ કરીશું। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવથરા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।